ધોરણ 11 ની અંદર છે આપણે કૃદંતની માહિતી છે એ પૂર્ણ થાય છે, બરાબર. કે કૃદંતના કુલ કેટલા પ્રકાર છે, તો કે કૃદંતના કુલ 6 પ્રકાર છે અને 6 પ્રકાર આપણે વિસ્તૃત રીતે ભણ્યા. કૃદંત કોને કહેવાય, બરાબર. કૃદંત છે એને તમે કેવી રીતે ઓળખશો એની પણ મેં માહિતી છે તમને આપેલી, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે, તો કે જે પણ કઈ વ્યાકરણ છે તમને ભણાવવામાં આવે છે એ દરેક વિદ્યાર્થીએ છે નોટ કરતું જવું, જેથી કરીને ખ્યાલ આવે કે આગળ છે તમે ક્યાં ક્યાં વ્યાકરણના મુદ્દાઓ છે ભણેલા છો, બરાબર. એટલે સામાન્ય રીતે મને ખ્યાલ છે કે બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે કે કૃદંત કોને કહેવાય, બરાબર મિત્રો. એટલે હવે કૃદંત ઓળખવામાં કોઈ આપણે છે એ વધારે છે એ કોઈ પણ રીતે આપણે વિચારોને કસવાની જરૂર નથી, પણ શું કરવાનું છે, કૃદંતને ઓળખવા માટે સામાન્ય રીતે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે માનો કે કોઈ વાક્ય છે, બરાબર. ફરી વાર કહું છું, શા માટે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ આ વખતે મેં ટેસ્ટ પેપર ચેક કરતી વખતે મેં જોયેલું કે જે ક્રિયાપદ છે ને એને કૃદંત કહે છે. ક્રિયાપદને મિત્રો કૃદંત નથી કહેવાનું, કારણ કે ક્રિયાપદ જે વાક્યના અંતે આવે છે અને કૃદંત જે વાક્યના અંતે ક્યારેય નહીં હોય. કૃદંત છે ક્યાં હશે, તો કે કૃદંત છે વાક્યના વચ્ચે હશે, કે વચ્ચે આપેલું હશે, જેને કે પ્રત્યય, બરાબર. કે પ્રત્યય હંમેશા ક્યાં લાગે, તો કે ક્રિયાપદની પાછળ પ્રત્યય લાગે, બરાબર. પણ ક્રિયાપદ જે હશે ને, ક્રિયાપદને કૃદંતમાં એટલો ફેર છે કે કૃદંત છે એ વાક્યના વચ્ચે હશે અને અર્થ પૂર્ણ કરવા માટે બીજા એને શબ્દોની જરૂર પડશે. અને ક્રિયાપદ છે એ શું હશે, તો કે ક્રિયાપદ છે એ વાક્યના અંતે જ આપેલું હશે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ ક્રિયાપદને કૃદંત તરીકે દર્શાવેલું છે. એ ક્રિયા છે એ કૃદંત નથી, બરાબર. તો કૃદંત કોને કહેવાય, જે વાક્યના વચ્ચે હશે અને એમને બીજા વાક્યોને અર્થ પૂર્ણ કરવા બીજા વાક્યોની મદદ લેવી પડશે. મેં તમને કીધું કે પંખી ઉડીને ઝાડ પર બેઠું, બેઠવાની છે એ ક્રિયા, બેઠવું છે એ ક્રિયાપદ છે. અને ઉડીને, કારણ કે ઝાડ પર બેઠો, પંખી ઝાડ પર ઉડીને બેઠું, બરાબર. પંખી ઉડીને ઝાડ પર બેઠું. હવે ઝાડ પર બેઠું એના પછી ઘણા બધા જે પણ કઈ ઉડીને પછી ઘણા બધા વાક્ય આવેલા છે, બરાબર. તો એ બધા છે એ અર્થપૂર્ણ કરવા માટેનો સહારો લેવામાં આવ્યો છે. પણ કૃદંત ક્યાં હતું, તો કે વાક્યના વચ્ચે આપેલું હતું. એટલે ક્રિયાપદને છે આપણે કૃદંત તરીકે મિત્રો દર્શાવશું નહીં, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ રહે કે જેથી કરીને સામાન્ય રીતે કૃદંતને છે પહેલા ઓળખી શકો, બરાબર. એટલે હાલ આપણે છે શું કરવાનું છે, તો કે આપણે છે વિશેષણની માહિતી મેળવવાની છે. વિશેષણ કોને કહેવાય, બરાબર. હું માનું છું કે બેઝિક રીતે તમે બધું છે ધોરણ 10 ની અંદર છે આ બધું વિશેષણ છે, નિપાત છે, કૃદંત છે, આ બધું તમે ભણીને આવ્યા હશો, બરાબર. છતાં ધોરણ 12 ની અંદર વિશેષણ, નિપાત અને કૃદંત આ એટલા ટોપિક એવા છે કે તમારે ફરજિયાત વ્યાકરણની અંદર વિભાગ સી છે એની અંદર 20 ગુણની અંદર પૂછાય છે. એમાં આ વિશેષણ, ક્રિયાપદ, કૃદંત અને જે પણ કઈ નિપાત છે એનો સમાવેશ થાય છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થીએ છે નોટ કરતું જવું, જેથી કરીને તમારે ધોરણ 12 ની અંદર છે ઉપયોગી બને. એટલે તમને ખ્યાલ આવે કે આવું પણ કંઈક અગાઉ છે આપણે ભણવામાં આવેલું, બરાબર. એટલે હવે છે આપણે જોવાનું છે કે વિશેષણ કોને કહેવાય. મિત્રો વિશેષણ છે એના કુલ 6 પ્રકાર છે. કેટલા છે? 6 પ્રકાર. જેવી રીતે કૃદંતના 6 પ્રકાર હતા, બરાબર. અને એવી જ રીતે વિશેષણના પણ કેટલા પ્રકાર છે, તો કે 6 પ્રકાર છે. એ 6 પ્રકારની માહિતી છે આપણે લેવાની છે વિસ્તૃત રીતે. પણ પહેલા આપણે ખ્યાલ રાખીએ, બરાબર. મેં પહેલા શરૂઆતની અંદર જ છે કૃદંત કોને, કૃદંતને તમે કેવી રીતે ઓળખો એની માહિતી મેં નહોતી આપેલી, એટલે છેલ્લા ક્લાસની અંદર કૃદંત કેવી રીતે ઓળખવું એ મેં સમજાવેલું. એટલે આપણે હાલથી જ આપણે શરૂઆતથી જ આપણે જોઈ લઈએ કે વિશેષણ મિત્રો તમે કેવી રીતે ઓળખશો, વિશેષણ કોને કહેવાય, બરાબર. જે રીતે કૃદંતની માહિતી આપી, તો હાલ આપણે છે શરૂઆતની અંદર જોવા છે કે વિશેષણ કોને કહેવાય. તમે વિશેષણથી ભણીને આપેલા છે, બરાબર. એટલે આ વિશેષણ છે તો કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખાય છે. નામના અર્થમાં વધારો કરે, બરાબર. અહીંયા મેં તમને જે ઉદાહરણ આપેલું નથી, પણ અહીંયા હું સામાન્ય રીતે લખી શકું કે રૂપાળું બાળક. હવે જો નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. નામ. હવે આ રૂપાળું અને બાળક આ બેમાંથી નામ કયું છે તમે સામાન્ય રીતે ઓળખી શકશો, બરાબર. આ રૂપાળું છે શું છે અને આ બાળક એ શું છે. તો બાળક છે એ પણ કેવું છે, તો કે બાળક છે પણ બાળક રૂપાળું છે. બાળક કેવું છે, તો કે રૂપાળું છે, બરાબર. એટલે બધા વિદ્યાર્થીઓને દેખાય, બરાબર.
આ રૂપાળું છે આ વિશેષણ છે અને આ છે વિશેષ. આ નામને છે આપણે વિશેષ કહેશું અને વિશેષણ છે આપણે કોને કહેશું? રૂપાળાને. કારણ કે બાળક છે પણ કેવું છે? તો કે બાળક છે પણ રૂપાળું છે. બાળકનો ગુણ દર્શાવ એટલે કે બાળકને દર્શાવવાનું છે બાળક છે પણ કેવું છે? તો કે રૂપાળું છે. જેવી રીતે આપણે જોઈએ કે અહીંયા તમને લખી શકીએ કે રાજા દયાળુ છે. હવે જો નામના અર્થમાં વધારો કરે મિત્રો અહીંયા નામ કયું છે? નામ છે રાજા છે જે વિશેષ છે અને વિશેષણ તરીકે જો વિશેષણ કોને કહેવાય? તો કે સામાન્ય રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક નામ છે અને નામના અર્થમાં વધારો કરેલો છે, નામને કંઈક વિશેષ દર્શાવવામાં આવેલું છે એને આપણે વિશેષણ કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. રાજા છે વિશેષ છે, દયાળુ છે વિશેષણ છે. રાજા છે પણ કેવો છે? તો કે દયાળુ છે. રાજાનો ગુણ છે મિત્રો દર્શાવેલો છે. બરાબર. એટલે સામાન્ય રીતે આપણે ખ્યાલ હોવો જોઈએ કે વિશેષણ છે એ તમે કોઈ ઉદાહરણ એક્ઝામ્પલ છે તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એમની અંદર છે એ જે પણ કંઈ વિશેષ દર્શાવેલું કે વિશેષણ તો કે નામના અર્થની અંદર કંઈક વધારો કરેલો હશે, કંઈક વિશેષ એવું દર્શાવેલું હશે. નામ છે ને વિશેષ કહેશું ને નામના અર્થમાં વધારો કરેલો છે વિશેષણ કહેશું. રૂપાળું બાળક, બાળક છે પણ કેવું છે? તો કે રૂપાળું છે. આ બાળકનું એક વિશેષણ છે, વિશેષ છે. બાળક છે પણ કેવું? તો કે રૂપાળું. રાજા છે પણ દયાળુ છે. રાજાનો ગુણ કેવો છે? બરાબર. તો કે રાજા છે એ દયાળુ છે. બરાબર. હાલ આપણે પછી છે જે પણ કઈ માહિતી છે વિસ્તૃત રીતે પછી પણ હવે આપણે જોવાનું છે કે વિશેષણની માહિતી આપણે લીધી કે વિશેષણ છે એ બે પ્રકારના છે. બરાબર. બે પ્રકારના તો કેવી રીતે? તો કે વિકારી અને અવિકારી. બરાબર. એટલે ઘણા મિત્રોને ખ્યાલ જ નથી કે વિકારી કોને કહેવાય, અવિકારી કોને કહેવાય. મિત્રો વિકારી અને અવિકારી એટલે શું? બરાબર. આપણે વિશેષણ એટલે શું એની માહિતી લીધી. ફરીવાર કહું છું, વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ બે પ્રકારના છે, એક વિકારી અને એક અવિકારી. હવે વિકારી કોને કહેશું એની માહિતી આપણે જોઈએ તો કે વિકારી એટલે કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી કહેવાય છે. જો અહીંયા શું કીધું? તો કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર, લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને આપણે વિકારી વિશેષણ કહેશું, વિકારી કહેશું. હવે જો માનો કે છોકરી છે, છોકરો, તો આપણે છોકરીને એમ કહીએ કે છોકરી ઊંચો છે. છોકરો ઊંચો છે એવું બોલી શકીએ પણ છોકરો ઊંચો છે તો છોકરી ઊંચો છે એવું બોલી શકાય? છોકરીને શું કહેવું પડે? છોકરી ઊંચી છે અને છોકરો ઊંચો છે. કારણ કે સંજ્ઞાના આપણે શું કીધું છે? તો કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર ફેરફાર થયો. બરાબર. કે સંજ્ઞાનું જેવું લિંગ વચન હતું એવું તરત શું થઈ ગયું? તો કે બદલાવ આવી ગયો. બદલાવ આવે છે સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે બદલાય છે, જે રૂપ બદલાય છે તેને આપણે વિકારી કહેશું. બરાબર. હવે આપણે છોકરાને એવું કહી શકીએ કે છોકરો ઊંચી છે એવું કહી શકાય? ન કહી શકાય. છોકરાને શું કહેવું પડે? તો કે છોકરો ઊંચો છે. છોકરીને એવું કહી શકાય કે છોકરી ઊંચો છે એવું કહેવાય? નહીં, છોકરી ઊંચી છે. બરાબર. કારણ કે એની અંદર સંજ્ઞા અને લિંગ અનુસાર જે પણ કઈ ફેરફાર એના અનુસાર છે રૂપ છે બદલાઈ જાય છે એને વિકારી કહેશું. બરાબર. જેવી રીતે આખું, ખુલ્લું. બરાબર. અહીં મેં જો લખેલું છે આખું, મોટું, ખુલ્લું. કારણ કે તમે જેવું સંજ્ઞાના લિંગ વચન છે બદલાશે એવી જ રીતે તરત વિશેષણનું રૂપ છે બદલાઈ જાય છે એને આપણે છે વિકારી કહીએ. બરાબર. એટલે મેં તમને સામાન્ય રીતે કીધું કે છોકરો ઊંચી છે એવું કહેવાય? ન કહેવાય. છોકરો ઊંચો છે એવું કહેવાય. કારણ કે છોકરો છે, છોકરી છે, આપણે જોઈએ કે લિંગ વચન અનુસાર વિશેષણનું રૂપ બદલાય તેને વિકારી કહેવાય છે. અને અવિકારીની અંદર શું હશે? કે જેની અંદર કોઈ બદલાવ જ આવતો નથી, એમનું એમ જ રહે છે. બરાબર. એમની અંદર કોઈ બદલાવ છે નહીં મિત્રો, પણ વિકારીની અંદર લિંગ વચન અનુસાર છે એ વિશેષણનું રૂપ બદલાતું રહેશે. બરાબર. જેવી રીતે હું તમને કહું છું ફરીવાર કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય તેને આપણે વિકારી કહીએ. બરાબર. દાખલા તરીકે ઊંચો છોકરો, ઊંચો છોકરો, ઊંચી છોકરી.
બરાબર. હવે આપણે આને એવું કહેશું કે ઊંચી છોકરો એવું કહેવાય, ઊંચી છોકરો નો કહેવાય, આને ઊંચો છોકરો કહેવાય. અને અહીંયા ઊંચી છોકરી કઈ કહેશું કે ઊંચો છોકરી નહીં. છોકરીને શું કહેવાય તો કે ઊંચી. છોકરી છે પણ કેવી છે તો કે ઊંચી છે. છોકરો છે પણ કેવો છે તો કે ઊંચો. ઊંચો ઊંચી, કારણ કે એની અંદર સંજ્ઞાના લિંગ વચન અનુસાર એનું રૂપ છે, વિશેષણનું રૂપ મિત્રો બદલાય છે, તેથી એને વિકારી વિશેષણ કહેવાય છે. અને સામાન્ય રીતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિકારી કોને કહેવાય અને અવિકારી કોને કહેવાય. બરાબર. હવે જો અવિકારી આપણે જોઈ લઈએ. આની અંદર મેં તમને કીધું ને, જો આ છે એ વિકારી છે. બરાબર. વિકારી કેવી રીતે? નાનું મોટું, આખું ખુલ્લું, આ બધું શું છે? કારણ કે સંજ્ઞાના જેવી રીતે સંજ્ઞા અને એનું જે પણ કઈ વચન છે એનું રૂપ બદલાય છે, એવી રીતે વિશેષણનું રૂપ છે એ તરત બદલાઈ જશે. બરાબર. એટલે જેવી રીતે અહીં શું કીધું કે સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય છે વિકારી કહેવાય છે. એવી રીતે ઊંચો છોકરો, ઊંચી છોકરી, કારણ કે છોકરો ને છોકરી લિંગ વચનમાં ફેરફાર થશે તરત ઊંચો ઊંચી છે એ આવી જશે. બરાબર. એટલે એની અંદર છે લિંગ અનુસાર ફેરફાર થશે, તેથી એને વિકારી કહેવાય. અને અવિકારીની અંદર કોઈ પણ મિત્રો ફેરફાર થશે નહીં, જેવું છે તેવું યથાવત રહે છે, તેને શું કહેવાય છે તો કે તેને છે એ અવિકારી કહેવાય. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે થશે નહીં. બરાબર. હવે અવિકારી તો કે અવિકારીની અંદર શું છે? સંજ્ઞાના લિંગ વચન કે કોઈ પણ, બરાબર, સંજ્ઞાના વચન કોઈ પણ હોય. શું કીધું છે? સંજ્ઞાનું વચન લિંગ કોઈ પણ હોય, પરંતુ તે અનુસાર જે વિશેષણનું રૂપ બદલાય નહીં, ન બદલાય, યથાવત રહે. બરાબર. તેને આપણે અવિકારી કહેવાય. જેવું છે એવું જ રહેશે. કદાચ લિંગ વચનમાં ફેરફાર થશે તો એની અંદર કઈ ફેરફાર થશે નહીં. આપણે વિકારીની અંદર જોઈએ, વિકારીની અંદર જેવું જ લિંગ અને વચન બદલાશે તરત જ એમાં ફેરફાર બદલાતો રહેશે. અને વિકારીની અંદર શું? વિકારીની અંદર બદલાશે. અને અવિકારીની અંદર તો કે એની અંદર છે લિંગ વચનની અંદર કોઈ પણ બદલાવ થશે તો પણ એ વિશેષણ જેવું છે એવું જ એની અનુસાર છે રહેશે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. આપણે જો છોકરીને કેવું તો કે હોશિયારી છોકરી એવું કહેવાય? ન કહેવાય. હોશિયાર છોકરી, હોશિયાર છોકરો. આ હોશિયાર હોશિયાર શબ્દ છે એની અંદર મિત્રો કોઈ બદલાવ આવતો નથી, આવે છે નહીં. શા માટે? તો કે લિંગ વચનમાં ફેરફાર થયેલો છે, છતાં વિશેષણ તો એવું ને એવું છે, એની અંદર કઈ બદલાવ નથી આવ્યો છે નહીં. એટલે એને શું કહેશું? અવિકારી. અને વિકારીની અંદર શું હશે તો કે જેવું જ લિંગ વચનની અંદર બદલાવ આવશે એવી જ રીતે તરત જ એની વિશેષણ છે એનું રૂપ પછી બદલાઈ જશે. બરાબર. એટલે છે એ બદલાતું હોય એને વિકારી કહેવાય, અને ન બદલાતું હોય એને અવિકારી કહેવાય. બરાબર. મેં તમને કીધું ને કે છોકરો હોય કે છોકરી હોય એના માટે હોશિયાર જ શબ્દ વપરાય છે. પછી એવું ન કહેવાય છોકરો હોય તો તું કે હોશિયારી છો, છોકરી હોય તો તું કે હોશિયારો છો, એવું ન કહેવાય. બે માટે કેવો શબ્દ વપરાય છે? બે માટે હોશિયાર હોશિયાર શબ્દ. છોકરો હોશિયાર છે, છોકરી હોશિયાર છે, આ અવિકારી છે. શા માટે? તો કે એની અંદર સંજ્ઞા લિંગ અનુસાર ક્યારેય એનું વિશેષણ છે બદલાતું નથી. જો ફરીવાર જોઈએ કે સંજ્ઞાના લિંગ વચન પણ હોય, સંજ્ઞાના લિંગ વચન પણ હોય. બરાબર. છોકરો છોકરી હોય, ગમે તે હોય, પરંતુ તે અનુસાર જે વિશેષણ છે એનું રૂપ બદલાય નહીં, તેને અવિકારી કહેવાય. બરાબર. જેવી રીતે જેવું છે એવું યથાવત રહે છે. યથાવત કેવી રીતે? જો અહીં છોકરો ને અહીં છોકરી છે તો આ હોશિયાર હોશિયાર છે એમાં કઈ ફેરફાર આવ્યો નથી, યથાવત છે, જેવું છે એવું જ છે. એની અંદર કઈ આપણે એવું ન કહેવાય કે આ હોશિયારી છોકરી, એવું ન કહેવાય. એના માટે તો હોશિયાર શબ્દ જ વાપરવામાં આવે. બરાબર. કારણ કે એની અંદર યથાવત રહે છે, જેવું છે તેવું જ રહે છે. એની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી. બદલાવ આવે એને વિકારી કહેવાય, અને ન બદલાવ આવે એને અવિકારી કહેવાય. બરાબર. એટલે છે આપણે જોઈએ કે વિશેષણ, તો વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરે છે, તેને વિશેષણ કહેવાય છે. બરાબર. તો કે વિશેષણના કુલ 6 પ્રકાર છે. અને આમ જોઈએ તો વિકારી અને અવિકારી બે પ્રકારના આવે છે. બરાબર. વિકારી એટલે શું? તો કે જેની અંદર સંજ્ઞા લિંગ વચન અનુસાર વિશેષણનું રૂપ છે એ બદલાય છે, તેને વિકારી કહેશું. અને સંજ્ઞા લિંગ અનુસાર એમાં કોઈ પણ ફેરફાર થતો નથી, જો પરંતુ તે અનુસાર વિશેષણનું રૂપ બદલાય નહીં, તેને શું કહેવાય? તો કે અવિકારી કહેવાય.
બરાબર. આ હોશિયાર હોશિયાર શબ્દ છે આપણે જોયું તો કે છોકરી છોકરો શબ્દ આપણે વાપરેલો છે, પણ એની અંદર હોશિયાર હોશિયાર છે એ જેવું છે એવું યથાવત છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી, એટલે એને શું કહેશું? અવિકારી. જેની અંદર બદલાવ ફેરફાર કરવામાં આવેલો છે એની અંદર છે આપણે વિકારી કહેશું. બરાબર. પછી તો કે વિશેષણના કુલ 6 પ્રકાર છે. કેટલા છે? 6 પ્રકાર. જેવી રીતે ગુણવાચક વિશેષણ. બરાબર. ગુણવાચક વિશેષણ કોને કહેવાય? તો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વિવેકાનંદ સારા વ્યક્તિ છે, વિવેકાનંદનો ગુણ દર્શાવેલો છે. વિવેકાનંદ છે, વિવેકાનંદ નામ છે, પણ નામના અર્થમાં વધારો કોણે કર્યો? તો કે સારા. વિવેકાનંદ છે પણ કેવા છે? તો કે સારા. બરાબર. દાખલા તરીકે એવું પણ કહી શકાય કે સુખદેવ તોફાની છોકરો છે. બરાબર. તો છોકરો છે પણ કેવો છે? તો કે તોફાની. આ સુખદેવનો ગુણ દર્શાવેલો છે. બરાબર. છોકરો છે પણ કેવો છે? તોફાની છોકરો છે. એટલે એની અંદર છે એ ગુણવાચક વિશેષણ છે આપણે એને કહેશું. બરાબર. કે જેની અંદર કોઈ પણ ગુણ છે દર્શાવેલો હોય. પછી આપણે એવું પણ કહી શકીએ કે કલ્પના ડાહી છોકરી છે. કલ્પનાનો ગુણ કેવો છે? તો કે ડાહી છે. કલ્પના છે પણ કેવી છે? ડાહી છે. હિમાલય તોફાની છોકરો છે. હિમાલય છે પણ કેવો છે? તો કે તોફાની. બરાબર. એટલે આવી રીતે છે આપણે એનો ગુણ છે દર્શાવેલો છે. પછી એવું પણ કહી શકાય કે કલ્પેશ છે એ ખૂબ ડાયો વ્યક્તિ છે. કલ્પેશનો ગુણ કેવો દર્શાવ્યો? ડાયો. એવી રીતે આપણે જે ગુણવાચક વિશેષણ છે એને કહી શકાય. બરાબર. પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ છે એની અંદર મિત્રો શું હશે? તો કે એની અંદર છે માપ દર્શાવેલું છે. આવડું, મોટું, નાનું, ટૂંકું. બરાબર. તો આપણે કહીએ કે ગણેશજીની ફાંદ આવડી મોટી છે. ગણેશજીની ફાંદ છે પણ કેવી છે? તો કે આવડી મોટી. આ પરિમાણવાચક છે, માપ દર્શાવેલું છે. બરાબર. કે જેની અંદર કોઈ માપ દર્શાવેલું હોય એને પરિમાણવાચક કહેવાય. બરાબર. પછી આપણે છે એ કોઈ પણ માપ છે દર્શાવેલું હોય. બરાબર. તો એને છે આપણે એવું કહી શકાય કે વિશ્વરાજ છે એ આવડો મોટો છે. બરાબર. આ વિશ્વરાજ છે પણ કેવડો છે? તો કે આવડો મોટો. પછી એવું પણ કહી શકાય કે કલ્પના છે એ આવડી એવી છે. બરાબર. તો એ આવડી એવી છે, આવડું મોટું છે, નાનું મોટું, આ બધું છે એ પરિમાણ માપ દર્શાવે છે કે આવડું છે કે આવડું છે. બરાબર. એ પરિમાણવાચક વિશેષણ કહેવાય. ગુણવાચક જોયું, પરિમાણવાચક જોયું, સંખ્યાવાચક વિશેષણ. મિત્રો સંખ્યાવાચક વિશેષણની અંદર 2 પેટા પ્રકાર આવે. એક નિશ્ચિત સંખ્યા હોય અને એક અનિશ્ચિત સંખ્યા હોય. શું હોય? તો કે નિશ્ચિત સંખ્યા અને અનિશ્ચિત સંખ્યા. હવે નિશ્ચિત સંખ્યાની અંદર શું હશે? તો કે ધોરણ 12 ની અંદર માત્ર 10 જ વિદ્યાર્થી છે. આપણે એવું કહી શકીએ તો. બરાબર. ધોરણ 12 ની અંદર માત્ર 10 જ વિદ્યાર્થી. આ નિશ્ચિત સંખ્યા છે કે 10 જ છે, 10 થી વધારે છે નહીં. આ કેવી છે? તો કે નિશ્ચિત કરેલી છે કે 10 થી વધારે નહીં. સામાન્ય રીતે ઉદાહરણ. પછી અનિશ્ચિત સંખ્યા કોને કહેવાય? તો કે ધોરણ 12 ના ક્લાસની અંદર કેટલાક વિદ્યાર્થી મિત્રો છે પણ કેટલાક છે, કેટલા છે નક્કી નથી. આ નિશ્ચિત છે. અનિશ્ચિત સંખ્યા છે એની અંદર કોઈ પણ નિશ્ચિત આંકડો છે દર્શાવેલો ન હોય. અનિશ્ચિત સંખ્યાની અંદર મેં કીધું કે ધોરણ 12 ની અંદર 10 જ વિદ્યાર્થી છે તો 10 થી વધારે છે નહીં. તો આ કેવી છે? તો કે સંખ્યાવાચકની અંદર બે પેટા પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. પછી સાર્વનામિક વિશેષણ. હવે સાર્વનામિક વિશેષણ કોને કહેવાય? અમારું, તમારું. બરાબર. આ બધું છે સાર્વનામિક વિશેષણ છે. અમારી બસમાં તમે આવશો. બરાબર. અમારી બસ, અમારું ઘર, અમારું, તમારું, આ બધું છે સર્વનામની અંદર વપરાય છે. અમારા, તમારા, અમારું, તમારું, મારું, આ બધા છે એ સર્વનામની અંદર એટલે કે સાર્વનામિક વિશેષણ કહેવાય છે. બધું જ આવડું. બરાબર. અમારું, તમારું, આ બધા શબ્દ છે કેવા છે? તો કે સાર્વનામિક વિશેષણની અંદર છે વપરાય. બરાબર. એટલે આ 6 પ્રકાર આપણે વિસ્તૃત રીતે મિત્રો ભણવાના છે. પણ આપણે પહેલા જોઈ લઈએ કે 6 પ્રકાર ક્યાં ક્યાં છે. તો કે પેલું ગુણવાચક વિશેષણ છે એની અંદર ગુણ દર્શાવેલા છે. તમને કીધું ને કે સુખદેવ ડાહ્યો વ્યક્તિ છે. સુખદેવ છે પણ કેવો છે? તો કે ડાહ્યો. સુખદેવનો ગુણ છે દર્શાવેલો છે. બરાબર. પરિમાણવાચક વિશેષણ. હિમાલય આવડો મોટો છે. બરાબર. હિમાલયનું રૂપ છે કેવું દર્શાવેલું છે? આવડું મોટું. આ પરિમાણવાચક છે. આની અંદર માપ દર્શાવેલું છે. બરાબર. પછી સંખ્યાવાચક. તો કે સંખ્યાવાચકની અંદર બે પેટા પ્રકાર છે. ક્યાં? તો કે નિશ્ચિત સંખ્યા અને અનિશ્ચિત સંખ્યા. નિશ્ચિત સંખ્યાની અંદર શું છે? તો ધોરણ 12 ની અંદર માત્ર 10 જ વિદ્યાર્થી છે.
ધોરણ 12 ની અંદર કેટલાક વિદ્યાર્થી મિત્રો છે, બરાબર, આ કેટલાક છે એ અનિશ્ચિત છે, ખબર નથી કેટલા છે પણ કેટલાક છે, બરાબર. આવું છે આપણે દર્શાવેલું છે. તો કે આ સંખ્યાવાચક વિશેષણની અંદર બે પેટા પ્રકાર, નિશ્ચિત અને અનિશ્ચિત. હવે સાર્વનામિક વિશેષણની અંદર તો કે અમારું, તમારું, આ બધા શબ્દ છે એ સાર્વનામિક વિશેષણની અંદર વપરાય છે. ક્રિયા વિશેષણ, તો ક્રિયા વિશેષણની અંદર છે ક્રિયા દર્શાવે, રમતો, દોડતો, રડતો, મારતો, બરાબર. આ બધા કેવા છે તો કે ક્રિયા કરતા દર્શાવેલા હોય. મેદાનમાં કેટલાક છોકરા રમતા હતા, છોકરાઓની ક્રિયા દર્શાવેલી છે, છોકરા રમતા હતા, બરાબર. એટલે ક્રિયા વિશેષણ છે. નામિક વિશેષણ, મિત્રો નામિક વિશેષણ કોને કહેવાય તો કે જેની અંદર કોઈ સંજ્ઞા છે, કોઈ શબ્દ દર્શાવેલો છે, એની અંદર કેટલાક જે પણ કઈ આપણે કહીએ ને કે પ્રત્યયો લાગેલો. હિન્દુસ્તાની તમે શબ્દ બોલો છો ત્યારે હિન્દુસ્તાની, આ જે પ્રત્યયો છે એનું ઉચ્ચારણ થાય છે, બરાબર, જેને આપણે નામિક વિશેષણ કહીશું. એટલે તમારે જે આ ખ્યાલ રાખવાનો છે, આપણે બેઝિક માહિતી છે માત્ર વિશેષણ વિશે, બરાબર, કે વિશેષણ કોને કહેવાય. તો ફરીવાર કહું છું, નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. દાખલા તરીકે એવું પણ કીધું કે રાજા દયાળુ છે, રાજા છે પણ રાજા કેવા છે તો કે દયાળુ, આ રાજાનો ગુણ છે, બરાબર. રૂપાળું બાળક, તો બાળક છે પણ કેવું છે તો કે રૂપાળું. પછી વિકારી અને અવિકારી બે પ્રકારના આવે. તો વિકારી છે, અવિકારી છે એની અંદર સંજ્ઞા, લિંગ, વચન અનુસાર વિશેષણનું રૂપ બદલાય છે, આને વિકારી કહેવાય. ઊંચો છોકરો, ઊંચી છોકરી, છોકરો હોય તો ઊંચો અને છોકરી હોય તો ઊંચી, જેવું વિશેષણનું રૂપ બદલાઈ ગયું એટલે સંજ્ઞા અને લિંગ વચન અનુસાર છે વિશેષણનું રૂપ બદલાઈ જાય, બરાબર. પછી અવિકારી કોને કહેવાય તો કે સંજ્ઞા ના લિંગ વચન અનુસાર એમાં કોઈ પણ પ્રકારનું રૂપ એમાં બદલાતું નથી, જેવું છે તેવું યથાવત રહે. હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, છોકરી હોય તો પણ એના માટે હોશિયાર વપરાય અને છોકરો હોય તો પણ એના માટે હોશિયાર વપરાય, કારણ કે એનું જે પણ કઈ લિંગ વચન બદલાણું છે, બરાબર. પણ એનું જે આપણે કહીએ ને કે જે હોય વિશેષણ હોય જેવું છે એની અનુસાર જે એનું રૂપ છે યથાવત રહે છે, એની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ છે આવતો નથી, બરાબર. તો વિશેષણના કુલ કેટલા પ્રકાર છે કે વિશેષણના કુલ 6 પ્રકાર છે. એક ગુણવાચક, પરિમાણવાચક, સંખ્યાવાચક, પછી તો કે સર્વનામિક વિશેષણ, ક્રિયા વિશેષણ અને નામિક વિશેષણ, બરાબર. એટલે આ જે પણ કઈ છે એ વિશેષણ વિશે સામાન્ય માહિતી છે એ હતી, બરાબર. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ. વિકારી કહેવામાં આવે તો તરત જવાબ આપવો પડે. વિકારી કોને કહેવાય તો કે વિકારી એટલે કે જેની અંદર સંજ્ઞા, લિંગ, વચન અનુસાર છે એ બદલાવ આવે છે અને અવિકારીની અંદર કોઈ પણ પ્રકારનો બદલાવ છે એ આવતો નથી, બરાબર. એટલે હવે આપણને જે ખ્યાલ આવી ગયો છે કે વિકારી કોને કહેવાય, અવિકારી કોને કહેવાય અને વિશેષણ કોને કહેવાય. હવે આપણે શું કરવાનું છે તો કે આ 6 પ્રકાર છે, 6 પ્રકાર વિશે છે આપણે વિસ્તૃત માહિતી છે એ લેવાની છે, બરાબર. એટલે દરેક વિદ્યાર્થી છે આ જે પણ કાંઈ વ્યાકરણ છે એ નોટ કરી લેવું કે જેથી કરીને આપણને છે વાંચતા સમયે છે આપણને ખ્યાલ આવે કે વિશેષણના કુલ કેટલા પ્રકાર છે, એમની અંદર છે કેટલા ઉદાહરણો આપેલા હોય તો તમને ખ્યાલ આવી જાય કે આ ગુણવાચક વિશેષણનું ઉદાહરણ છે, આ પરિમાણવાચકનું વિશેષણનું ઉદાહરણ છે, બરાબર. એટલે તમે સામાન્ય રીતે છે આવો ખ્યાલ રાખી શકો. એટલે વિશેષણ વિશે માહિતી છે આપણે આ લેતી રાખીએ. આવે છે આપણે વિસ્તૃત રીતે વિશેષણના પ્રકારો છે એ ભણીશું.